કણ કણમાં શિવ છે, દરેક જગ્યાએ શિવ છે. વર્તમાન શિવ છે, ભવિષ્ય શિવ છે. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. શ્રાવણ માસની સૌને હાર્દિક શુભકામનાઓ. પ્રિય ભક્તો, આજે અમે તમને એક એવી કથા સંભળાવી રહ્યા છીએ જેને સાંભળીને તમારા જીવનમાં સુખ શાંતિ આવી જશે. તો ચાલો કથા શરૂ કરીએ. એક સમયની વાત છે. ભગવાન શિવે કોઈ વાતની ચર્ચા વખતે માતા પાર્વતીને કહ્યું, જેસી કરની વેસી ભરની. ત્યારે માતા પાર્વતીએ પૂછ્યું, હે ભગવાન, કૃપા કરીને મને વિગતવાર કહો કે જેસી કરની વેસી ભરણીનો અર્થ શું છે? ત્યારે ભગવાન શિવ કહે છે, હે દેવી, આજે હું ધરતી પર સાધુ બાબાનું રૂપ ધારણ કરીને મારા ભક્ત રામધરને કહેવા જઈ રહ્યો છું કે જેસી કરની વેસી ભરણીનો અર્થ શું છે. આ કથા સાંભળી રહ્યા છો તો પૂરેપૂરી સાંભળો. કથાને અડધી અધૂરી છોડવાની ભૂલ ના કરો, કારણ કે આ પવિત્ર કથાને સંપૂર્ણ રીતે સાંભળવાથી તમને મનગમતું ફળ મળશે. તો આ કથાને સંપૂર્ણ રીતે સાંભળો. જો તમે શિવ ભક્ત છો તો ભોલેનાથનો અનાદર ના કરો અને ચેનલને એક લાઈક જરૂર કરો. અને ભોલેનાથની કૃપા પ્રાપ્ત કરવા માંગતા હો તો કોમેન્ટમાં હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય અવશ્ય લખો. કોઈ એક નગરમાં રામધર નામનો એક વ્યક્તિ રહેતો હતો. એક દિવસે કોઈ કામની બાબતમાં તેના પિતા જોડે તેનો ઝઘડો થઈ ગયો. ત્યારે રામધરના પિતાએ તેને 4 સોના મહોરો આપી અને કહ્યું કે તું ઘરમાં આખો દિવસ પડ્યો રહે છે, તું આ સોના મહોરો લઈ જા અને બહાર જઈને વેપાર કરીને થોડું ધન કમાવીને આવજે. રામધરે તેના પિતા પાસેથી સોના મહોરો લઈ લીધી અને સાંજના સમયે વેપાર કરવા માટે તે પરદેશ જવા રવાના થઈ ગયો. તે વિચારતો હતો કે આ 4 સોના મહોરોથી તે કોઈ નાનો મોટો વેપાર કરી લેશે અને ઘણું બધું ધન કમાવીને તે પોતાના પિતાને દેખાડશે. આ જ આશા સાથે તે આગળ ચાલતો જઈ રહ્યો હતો. રસ્તામાં તેની મુલાકાત એક સાધુ મહાત્મા સાથે થઈ. તે સાધુ મહાત્મા પણ પોતાના આશ્રમ તરફ જઈ રહ્યા હતા. રામધરે વિચાર્યું કે આ સાધુ મહાત્મા જોડે થોડો પરિચય કરી લેવો જોઈએ. વાતચીત કરતાં કરતાં ચાલીશું તો અમારો સફર આરામથી પસાર થઈ જશે. આવો વિચાર કરીને રામધર સાધુ મહાત્મા પાસે ગયો અને તેમને પ્રણામ કર્યા. સાધુ મહાત્માએ તેને આશીર્વાદ આપ્યા અને પૂછ્યું, દીકરા, તું ક્યાં જઈ રહ્યો છે? રામધરે કહ્યું, મહાત્માજી, મારા પિતાજીએ મને ઘરમાંથી બહાર કાઢી મૂક્યો છે અને હું વિચારી રહ્યો છું કે પરદેશમાં જઈને નાનો મોટો વેપાર કરીશ અને હું મારા પિતાજીને મોટો માણસ બનીને બતાવીશ. મારા પિતાજીએ મને 4 સોના મહોરો આપી છે અને આ સોના મહોરોમાંથી હું કોઈ વેપાર કરી લઈશ. આ રીતે વાતચીત કરતાં કરતાં તે સાધુ મહાત્મા અને રામધર બંને આગળ વધી રહ્યા હતા. ચાલતા ચાલતા રસ્તામાં રામધરે સાધુ મહાત્માને કહ્યું, મહાત્માજી, તમે તો પરમ જ્ઞાની છો. કોઈ એવી કહાની સંભળાવો જેથી આ સફર આસાન બની જાય અને મને કંઈક શીખવા પણ મળી જાય, જેનાથી પરદેશમાં જઈને મને કોઈ તકલીફ ના પડે. ત્યારે સાધુ મહાત્માએ હસીને કહ્યું, દીકરા, હું તને કહાની તો સંભળાવી દઈશ, પરંતુ મારી કહાનીનું તારે મૂલ્ય ચૂકવવું પડશે. એક કહાનીના બદલામાં હું તારી પાસેથી એક સોના મહોર લઈશ. શું તું તૈયાર છે? સાધુ મહાત્માની વાત સાંભળીને રામધર વિચારવા લાગ્યો કે મારા પિતાજીએ મને 4 સોના મહોરો આપી છે અને આમાંથી જો એક સોના મહોરું આ સાધુને આપી દઈશ તો હું વેપાર કેવી રીતે કરીશ? પછી તેણે વિચાર્યું
કે આ સાધુ મહાત્મા ખૂબ જ જ્ઞાની લાગી રહ્યા છે અને વિદ્વાન લોકો કહે છે કે પરદેશમાં રહેનારો મિત્ર વિદ્યા હોય છે. તો તમારી પાસે બુદ્ધિ અને વિદ્યા છે તો તમે પરદેશમાં કોઈ પણ જગ્યાએ સુખપૂર્વક પોતાનું જીવન પસાર કરી શકશો. આવો વિચાર કરીને રામધરે મહાત્માજીને કહ્યું, હું તમારી કહાનીનું મૂલ્ય ચૂકવવા માટે તૈયાર છું. ત્યારબાદ તેણે એક સોના મોહર સાધુ મહાત્માને આપીને કહ્યું, હે મહાત્માજી, હવે તમે મને કહાની સંભળાવો. ત્યારબાદ તે સાધુ મહાત્માએ ચાલતા ચાલતા રામધરને ઉપદેશ આપવાનું શરૂ કર્યું. મહાત્મા બોલ્યા, દીકરા સાંભળ, તું પરદેશમાં વેપાર કરવા માટે જઈ રહ્યો છે તો તું મારી એક વાતનું ખાસ ધ્યાન રાખજે. જો પરદેશમાં તને કોઈ ઠીકઠાક વેપાર ન મળે તો તું ખાલી ન બેસી રહેતો. તને જે કંઈ પણ કામ મળે તે કામ તું કરવા લાગજે. આ પરદેશમાં રહેવાવાળા લોકો માટે પહેલો અને ખૂબ જ અગત્યનો મંત્ર છે. ખાલી બેસી રહેવાથી પરદેશમાં પોતાના ખિસ્સામાંથી જ ધન ખર્ચ થાય છે. એનાથી સારું એ છે કે ભલે થોડા પૈસા મળે પણ તે કામ કરીને પોતાનો ખર્ચો કાઢવો જોઈએ, જેનાથી તને કામનો અનુભવ પણ થશે અને તારો સમય પણ સારી રીતે પસાર થઈ જશે. ત્યારે રામધરે કહ્યું, ઠીક છે મહાત્માજી, હું તમારા આ ઉપદેશ ઉપર જરૂરથી અમલ કરીશ. હવે તમે મને કહાની સંભળાવો. મહાત્માજી કહેવા લાગ્યા, દીકરા કહાની તો પૂરી થઈ ગઈ. હમણાં મેં તને આ કહાની જ સંભળાવી હતી. ત્યારે રામધર કહેવા લાગ્યો, મહાત્માજી, આ તે વળી કેવી કહાની હતી કે થોડી જ વારમાં પૂરી થઈ ગઈ? આ તો તમે મને ઉપદેશ આપ્યો, મને કોઈ કહાની તો સંભળાવો. ત્યારે એક સાધુ મહાત્માએ કહ્યું, જો તું બીજી કહાની સાંભળવા માંગતો હોય તો તારે મને બીજી સોના મોહર આપવી પડશે. ત્યાર પછી હું તને બીજી કહાની સંભળાવીશ. દર્શક મિત્રો, રામધરે થોડો વિચાર કર્યા પછી બીજી એક સોના મોહર સાધુ મહાત્માના હાથમાં મૂકી અને કહ્યું, મહાત્માજી, હવે તમે મને કહાની સંભળાવો. મહાત્માજીએ કહ્યું, ઠીક છે, હવે હું તને બીજી કહાની સંભળાવું છું. ધ્યાનથી સાંભળજો. પરદેશમાં રહીને બીજા કોઈ વ્યક્તિની વસ્તુ પર પોતાનો અધિકાર જમાવવો જોઈએ નહીં. બીજાની વસ્તુને હંમેશા માટી સમજીને ચાલવું જોઈએ. ક્યારેય કોઈ ચીજ વસ્તુ પર નિયત ખરાબ કરવી જોઈએ નહીં. ત્યારે રામધરે કહ્યું, ઠીક છે મહારાજ, હું આવું જ કરીશ. હવે આગળ સંભળાવો. ત્યારે મહાત્માજી કહેવા લાગ્યા, દીકરા કહાની તો પૂરી થઈ ગઈ, આટલી જ કહાની હતી. ત્યારે રામધરે કહ્યું, અરે આ કહાની થોડી હતી, આ તો તમે મને ઉપદેશ આપ્યો છે. અરે આટલા નાના ઉપદેશ માટે તમે મારી પાસેથી એક સોના મોહર લઈ લીધી. ત્યારે સાધુ મહાત્મા કહે છે, દીકરા જ્ઞાનની કોઈ કિંમત નથી હોતી. જ્ઞાન તો અનમોલ હોય છે. જ્ઞાનની કિંમત ત્યારે ખબર પડે છે જ્યારે મનુષ્ય મુશ્કેલીમાં હોય છે અને તે જ જ્ઞાન તેને મુશ્કેલીમાંથી બહાર કાઢે છે. આ સાંભળી રામધર ખુશ થયો અને કહ્યું, હું તમને બીજી એક સોના મોહર આપું છું, તમે મને બીજો એક ઉપદેશ સમજાવો. આટલું કહીને રામધરે એક સોના મોહર તે સાધુ મહાત્માના હાથમાં મૂકી. મહાત્માએ રામધરને ત્રીજી એક વાત જણાવી કે દીકરા, જીવનમાં ક્યારેય બીજા વ્યક્તિનું કોઈ ગુપ્ત રહસ્ય હોય અને તે તને ખબર પડી જાય ત્યારે તે રહસ્યને ત્રીજા વ્યક્તિને જણાવવું નહીં. આ સૌથી અનમોલ શીખ છે. મહાત્માજીના આ ત્રીજા ઉપદેશને પણ રામધરે ધ્યાનથી સમજી લીધું. ત્યારબાદ તેણે વિચાર કર્યો કે હવે મારી પાસે ફક્ત એક જ સોના મોહર વધી છે. આ એક સોના મોહરથી તો વેપાર કેવી રીતે થશે?
ચાલો આ સોના મોહર સાધુ મહાત્માને આપી દો અને તેમની પાસેથી બીજો એક ઉપદેશ સમજી લો. આવો વિચાર કરીને રામધરે ચોથા સોના મહોર પણ તે સાધુ મહાત્માના હાથમાં મૂકી દીધી અને કહેવા લાગ્યો, મહાત્માજી, હવે તમે મને બીજો એક ઉપદેશ આપો. મહાત્માજીએ કહ્યું, ઠીક છે દીકરા, હું તને ચોથો ઉપદેશ આપું છું અને આ ઉપદેશ જીવન માટે ખૂબ જ અનમોલ છે. આ ઉપદેશને હંમેશા યાદ રાખજે. આ રીતે તે મહાત્માજી રામધનને ચોથી વાત જણાવે છે કે દીકરા, જો તને રસ્તામાં કોઈ પ્રેમથી બોલાવે અને બેસવા માટે કહે તો પછી ભલેને ગમે તેટલું કિંમતી કામ હોય તો તેને બાજુમાં મૂકીને તે વ્યક્તિ પાસે 2 મિનિટ જરૂર બેસજે. તેની પાસે 2 મિનિટ વિતાવેલો સમય તને ખૂબ જ કામમાં આવશે. આ રીતે તે મહાત્માજીએ રામધનને ચોથો ઉપદેશ આપ્યો. રામધર કહેવા લાગ્યો, મહાત્માજી, તમારા ઉપદેશ હકીકતમાં ખૂબ જ કિંમતી છે, પરંતુ હવે મારી પાસે પૈસા વધ્યા નહીં તો તમારી પાસેથી બીજા 2-4 ઉપદેશ સમજી લેત. ત્યારે મહાત્માજીએ કહ્યું કે કોઈના પણ ઉપદેશ અને શિક્ષાને મૂલ્ય આપ્યા વગર ક્યારેય ગ્રહણ કરવા જોઈએ નહીં. તેમ છતાં તું કહે છે તો હું તને એક ઉપદેશ આપું છું જેનું હું તારી પાસેથી કોઈ મૂલ્ય નહીં લઉં. અને એ ઉપદેશ છે કે પરદેશમાં રહીને કોઈ દુરાચારી સ્ત્રીનો વિશ્વાસ કરવો નહીં. દુરાચારી સ્ત્રી વિશે કંઈ પણ અનુમાન લગાવી શકાય નહીં કે તેના મનમાં શું હોય છે, તેના દિલમાં શું હોય છે. મિત્રો, આ 5 ઉપદેશ આપીને સાધુ મહાત્માએ કહ્યું, દીકરા, આપણા બંનેનો સાથ ફક્ત આટલે સુધીનો જ હતો. બાજુમાં જ મારો આશ્રમ છે અને હવે હું મારા આશ્રમ પર જઈ રહ્યો છું. આટલું કહીને તે સાધુ મહાત્મા પોતાના આશ્રમમાં જતા રહે છે. રામધર ત્યાંથી આગળ વધે છે, પરંતુ તેના દિમાગમાં એક વાત ચાલી રહી હતી કે સાધુ મહાત્માએ 5 ઉપદેશના બદલામાં મારી પાસેથી 4 સોના મહોરો લઈ લીધી. સાધુને વળી ધનની શું જરૂર પડી? સાધુ સંતો વૈરાગી હોય છે. ધન દોલતનો ત્યાગ કરીને તે સાધુ બને છે. તો પછી તે સાધુ મહાત્માએ મારી પાસેથી સોના મહોરો કેમ લીધી? હું આ વાત જ્યારે પાછો મારા નગરમાં જઈશ ત્યારે સાધુ મહાત્માને જરૂર પૂછીશ. પછી તેણે વિચાર્યું કે જે કંઈ પણ હોય, આ સાધુ મહાત્માની આ 5 કિંમતી વાતો ખૂબ જ મહત્ત્વની છે. હું તેને હંમેશા યાદ રાખીશ. હવે રામધર પાસે પૈસા તો હતા નહીં. તેને એ ચિંતા સતાવા લાગી કે પરદેશમાં જઈને તે શું કરશે, શું ખાશે અને કેવી રીતે તે પોતાનો વેપાર શરૂ કરશે. આ બધી વાતોનો વિચાર કરતાં તે એક નગરમાં પહોંચી ગયો. નગરમાં પહોંચીને તે નોકરીની શોધખોળ કરવા લાગ્યો, કેમ કે ધન તો તેની પાસે હતું નહીં. તેણે વિચાર્યું કે કોઈને ત્યાં નોકરી કરી લઉં, કેમ કે સાધુ મહાત્માએ કહ્યું છે કે પરદેશમાં ખાલી બેસવું નહીં. નાનું મોટું જે કંઈ પણ કામ મળી જાય તેને કરી લેવું. નોકરીની શોધમાં રામધર અહીં ત્યાં બધા લોકોને પૂછી રહ્યો હતો. ત્યારે તેની મુલાકાત રાજાના એક નોકર સાથે થઈ. તે નોકર રાજાના તબેલામાં નોકરી કરતો હતો. તેનું નામ વિનયપાલ હતું. વિનયપાલ રાજાને ત્યાં રહીને તે તેમના ઘોડાઓની દેખભાળ કરતો હતો. તેણે જોયું કે એક માણસ નોકરીની તલાશમાં આમ તેમ ફરી રહ્યો છે. ત્યારે વિનયપાલે તેને પોતાની પાસે બોલાવ્યો અને કહ્યું, ભાઈ, તને કામની તલાશ છે અને મને રાજા નોકરીમાંથી રજા નથી આપી રહ્યો. મારા ઘરે મારી માં ખૂબ જ બીમાર છે. ઘણા દિવસોથી હું મારી માને મળવા માટે જઈ શક્યો નથી. રાજાએ મને કહ્યું છે કે હું તને એક શરત પર ઘરે જવાની રજા આપીશ. જો તું તારી જગ્યાએ બીજા કોઈ વ્યક્તિને કામ પર લગાવી દઈશ
ત્યારે તને ઘરે જવાની રજા મળશે. ભાઈ, તું મારી જગ્યાએ રાજાને ત્યાં કામ પર લાગી જા. જે પણ વેતન મળશે તે તું રાખી લેજે. જ્યારે હું મારી માની ખબર જોઈને પાછો આવીશ ત્યારે તું બીજું કોઈ કામ શોધી લેજે. વિનયપાલની વાત સાંભળીને રામધરે વિચાર્યું કે અહીં ત્યાં ફરીને સમય બરબાદ કરવાથી તો સારું છે કે થોડા સમય માટે હું આ વ્યક્તિની જગ્યાએ કામ કરી લઉં અને ત્યારબાદ મારી પાસે પણ થોડા પૈસા આવી જશે. હું આ શહેરમાં નવો આવ્યો છું અને 1 મહિનામાં હું અહીંના લોકોને સમજી પણ જઈશ. આવો વિચાર કરીને રામધર વિનયપાલની જગ્યાએ કામ કરવા માટે તૈયાર થયો. વિનયપાલ રામધરને લઈને રાજમહેલમાં ગયો. દર્શક મિત્રો, તે રાજ્યના રાજા વિક્રમસેન ખૂબ જ બુદ્ધિશાળી અને ચક્રવર્તી હતા. તેમની એક પુત્રી હતી, વિદ્યાપ્રભા. વિદ્યાપ્રભા ખૂબ જ સુંદર હતી અને હમણાં જ તેણે યુવાનીમાં પગ મૂક્યો હતો. રાજા તેમની પુત્રીને ખૂબ જ પ્રેમ કરતા હતા, કેમ કે વિદ્યાપ્રભા તેમની એકની એક દીકરી હતી. મિત્રો, રાજાને ઘોડા પાળવાનો અને ઘોડેસવારી કરવાનો ખૂબ જ શોખ હતો. રાજાની પાસે એકથી એક ચડિયાતી જાતના ઘોડાઓ હતા. તે ઘોડાઓને સંભાળ રાખવા માટે રાજાએ ઘણા બધા નોકરો રાખ્યા હતા. તેમાંથી એક વિનયપાલ હતો. દરેક નોકરોના ભાગમાં 10-10 ઘોડા હતા. તેમને ખવડાવવા પીવડાવવા માટે રાજા તે નોકરોને સરખા પ્રમાણમાં વસ્તુઓ આપતા હતા. આ બાજુ રામધરને લઈને વિનયપાલ રાજા પાસે પહોંચ્યો અને હાથ જોડીને કહ્યું, મહારાજ, હું થોડા દિવસો માટે મારી બીમાર માને મળવા માટે ગામડે જઈ રહ્યો છું. જ્યાં સુધી હું પાછો ન આવું ત્યાં સુધી મારી જગ્યાએ આ વ્યક્તિ કામ કરશે. આનું નામ રામધર છે અને આ ખૂબ જ મહેનતી અને ઈમાનદાર વ્યક્તિ છે. મને તમારી આજ્ઞા જોઈએ છે. રાજાએ કહ્યું, વિનયપાલ, એમાં વળી આજ્ઞાની શું જરૂર છે? જો આ વ્યક્તિ તારો વિશ્વાસુ છે તો તેને લઈ જઈને તારું કામ સમજાવી દે અને ત્યારબાદ તું તારી બીમાર માની ખબર જોવા ઘરે જજે. પરંતુ ધ્યાન રાખજે કે મારા ઘોડાઓને દેખરેખ રાખવામાં કોઈ પણ જાતની બેદરકારી ન થવી જોઈએ અને જો તેમાં કોઈ પણ બેદરકારી થઈ તો તેના માટે હું રામધરને નહીં પણ તને દંડ આપીશ. વિનયપાલે કહ્યું, ઠીક છે મહારાજ, તમને ફરિયાદનો કોઈ મોકો નહીં મળે. હું તેને બધું જ કામ સરસ રીતે સમજાવી દઈશ. આ રીતે રાજાની આજ્ઞા લઈને વિનયપાલ રામધરને લઈને ઘોડાઓના તબેલામાં પહોંચ્યો. ત્યાં જઈને જોયું તો હજારો ઘોડા બાંધેલા હતા. વિનયપાલે રામધરને કહ્યું, જો રામધર, મારા ભાગમાં રાજાએ 10 ઘોડા આપ્યા છે. તારે 10 ઘોડાઓની દેખભાળ કરવાની છે. તેમને તારે ખવડાવવાનું છે અને તેનું ધ્યાન રાખવાનું છે. રામધરે કહ્યું, ઠીક છે મિત્ર, હું આ કામ ખૂબ જ ઈમાનદારી અને નિષ્ઠાથી કરીશ. ત્યારબાદ વિનયપાલ રામધરને તેનો ઓરડો બતાવે છે અને કહે છે કે આજથી તારે આ ઓરડામાં રહેવાનું છે. આ રીતે વિનયપાલ રામધરને જવાબદારી સોંપીને પોતાના ગામ તરફ જવા રવાના થાય છે. આ બાજુ રામધર ઘોડાઓની દેખભાળમાં લાગી જાય છે. રામધર દરરોજ ઘોડાઓને નવડાવતો હતો અને ત્યારબાદ તેને ખવડાવતો હતો. મિત્રો, રાજાને ત્યાંથી ઘોડાઓને ખવડાવવા માટે દરેક નોકરને 20 કિલો ચણા આપવામાં આવતા હતા. રામધરે તે ચણાને એક પોટલીમાં બાંધી દીધા અને તેને તબેલામાં જઈને પાણીમાં પલાળીને પીસીને ઘોડાઓને ખાવા માટે આપી દીધા. જ્યારે તે પોતાના કામમાંથી પરવારી ગયો ત્યારે તેણે વિચાર કર્યો કે હવે સમય છે તો બાકીના નોકરો સાથે બેસીને થોડી વાતચીત કરવી જોઈએ. આવો વિચાર કરીને રામધર બીજા નોકરો પાસે જઈને બેસે છે, જે રાજાના બીજા ઘોડાઓની દેખભાળ કરતા હતા. તેણે જોયું કે બધા નોકરો એક ઓરડામાં ભેગા થઈને દારૂ પી રહ્યા હતા.
અને તેમના ઘોડા હજુ પણ ભૂખ્યા હતા. ત્યારે રામધર કહેવા લાગ્યો, અરે ભાઈ, તમે હજુ સુધી તમારા ઘોડાઓને ચણા નથી ખવડાવ્યા અને તમે દારૂ પીવામાં લાગી ગયા છો. ત્યારે તે નોકરોએ રામધરને કહ્યું કે અમારું કામ કર્યા વગર અમે ક્યારેય નશો કરતા નથી. અમે બધા અમારા ઘોડાઓને ખોરાક નાખી ચૂક્યા છીએ અને ત્યારબાદ જ અમે અહીં ભેગા થઈને દારૂ પીવા બેઠા છે. રામધરે જોયું કે રાજાને ત્યાંથી ઘોડાઓને ખવડાવવા માટે જે ચણા મળ્યા હતા તે હજુ પણ તે નોકરોની પાસે જ હતા. રામધરે કહ્યું, અરે ભાઈ, તમે કેમ જૂઠું બોલી રહ્યા છો? તમારી પાસે હજુ ઘણા બધા ચણા પડ્યા છે અને તમે કહી રહ્યા છો કે અમે અમારા ઘોડાઓને ખવડાવી દીધું છે. ત્યારે નોકરોએ કહ્યું કે અમારી પાસે જે ચણા પડ્યા છે તે ઘોડાઓને ખવડાવવા માટે નથી. તેનો તો અમે બજારમાં વેચીને અમારા માટે દારૂની વ્યવસ્થા કરીએ છીએ. પછી રામધરે પૂછ્યું, તો પછી ઘોડાઓને તમે શું ખવડાવો છો? ત્યારે નોકરે કહ્યું કે રાજા અમને 20 કિલો ચણા આપે છે. અમે 5 કિલો ચણા ઘોડાઓને ખવડાવીએ છીએ અને બાકીના ચણા વેચીને અમે અમારા દારૂની વ્યવસ્થા કરીએ છીએ. આ વર્તન રામધરને યોગ્ય લાગ્યું નહીં અને તે વિચાર કરવા લાગ્યો કે આ તો રાજા સાથે અને આ નિર્દોષ ઘોડાઓની સાથે દગો કહેવાય. તેણે કહ્યું, તમે બધા તમારું પેટ ભરવા અને નશો કરવા માટે આ ઘોડાઓને ભૂખ્યા રાખો છો. ત્યારે બધા નોકર કહેવા લાગ્યા કે જો ભાઈ, પેટ ભરવા માટે તો આ બધું કરવું જ પડે છે. રાજા પાસેથી જે વેતન મળે છે તેનાથી અમારું ગુજરાન સારી રીતે ચાલતું નથી. અને એમ પણ ધનથી કોનું પેટ ભરાયું છે? તું પણ આવું કર. તને કોણ રોકે છે? તને વિનયપાલે તેની જગ્યાએ અહીં મૂક્યો છે એટલે અમે તને આ વાત જણાવી દીધી. જો આ વાત તે બીજાને જણાવી તો તારી ખેર નથી. તે નોકરોની વાત સાંભળીને રામધર ચૂપચાપ પોતાના ઓરડામાં આવી ગયો. તે વિચારવા લાગ્યો કે તે લોકો સાચું કહી રહ્યા છે. આવતીકાલથી હું પણ આવું જ કરીશ. બેઈમાની કરીને હું પણ ઘણા બધા પૈસા ભેગા કરી લઈશ. મારે અહીં ફક્ત 1 જ મહિનો તો રહેવાનું છે. વિનયપાલના આવતા જ તે મારી પાસેથી આ કામ છીનવી લેશે. ત્યાં સુધી હું થોડા પૈસા કમાઈ લઈશ અને પછી હું કોઈ વેપાર શરૂ કરી લઈશ. દર્શક મિત્રો, ખાટલામાં સૂતા સૂતા રામધર આવો વિચાર કરી રહ્યો હતો. ત્યારે જ તેને તે સાધુ મહાત્માની બીજી વાત યાદ આવે છે કે કોઈ બીજાના ધન અને સંપત્તિ પર છળકપટથી પોતાનો અધિકાર જમાવવો જોઈએ નહીં. બીજાનું ધન અને બીજાની વસ્તુ માટી સમાન સમજવી જોઈએ. તેના પર ક્યારેય પોતાની નિયત ખરાબ કરવી જોઈએ નહીં. આ વાત યાદ આવતા જ રામધરના વિચારો બદલાઈ ગયા અને તે વિચારવા લાગ્યો કે હું ભૂખ્યો રહીશ, પરંતુ આ પાપનું ધન ક્યારેય ખાઈશ નહીં. દર્શક મિત્રો, તે દિવસથી રામધર ખૂબ જ ઈમાનદારીથી ઘોડાઓની દેખભાળ કરવા લાગ્યો. 1 મહિનાની અંદર રામધરના 10 ઘોડાઓ એકદમ ખડતલ અને તંદુરસ્ત દેખાવા લાગ્યા. બાકીના નોકરોના ઘોડાઓ કમજોર થઈ ગયા હતા. એક દિવસે દરબારમાં રાજાએ તેમના મંત્રીને કહ્યું, મંત્રીજી, ઘણા દિવસો થઈ ગયા, મેં આપણા ઘોડાઓની દોડ નથી જોઈ. તમે નોકરોને જણાવી દો કે તે બધા પોતાના ઘોડાઓને લઈને મેદાનમાં આવી જાય. આવતીકાલે હું ઘોડાઓની દોડની સ્પર્ધા રાખીશ. ત્યારબાદ મંત્રીએ તે નોકરોને આદેશ આપ્યો. બીજા દિવસે બધા જ નોકરો પોતાના ઘોડાઓને સારી રીતે નવડાવીને તૈયાર કરીને મેદાનમાં પહોંચી ગયા. રાજાએ જ્યારે ઘોડા પર દ્રષ્ટિ કરી ત્યારે તેણે જોયું કે બધા જ ઘોડા કમજોર હતા અને રામધરના 10 ઘોડા ખૂબ જ ખડતલ અને તંદુરસ્ત હતા. તે દોડવા માટે તૈયાર હતા. આ જોઈને રાજાને ગુસ્સો આવી ગયો અને તેમણે પોતાના મંત્રીને કહ્યું, મંત્રીજી,
આપણા બધા જ ઘોડાઓ ખૂબ જ તંદુરસ્ત હતા, પરંતુ હું અત્યારે ફક્ત 10 જ ઘોડા તંદુરસ્ત જોઈ રહ્યો છું. બાકી બધા જ ઘોડા કમજોર થઈ ગયા છે. આ બધા ઘોડા આટલા કમજોર કેમ થઈ ગયા? શું નોકરો તેમને ખવડાવતા નથી? મને તો એવું લાગે છે કે નોકરોએ ઘોડાઓને ખવડાવવામાં બેદરકારી રાખી છે. ત્યારબાદ રાજાએ રામધર પાસે જઈને તેના ઘોડા જોયા. ઘોડા એકદમ સ્વસ્થ અને સ્ફૂર્તિલા હતા. તે ઘોડાઓને જોઈને રાજા ખૂબ જ પ્રસન્ન થયા અને રાજાએ બીજા દિવસે રામધરને દરબારમાં બોલાવ્યો અને કહ્યું કે તું એ જ છે ને જેને વિનયપાલે પોતાની જગ્યાએ રાખ્યો છે? રામધરે જવાબ આપ્યો, હા મહારાજ, હું તે જ છું. રાજાએ પૂછ્યું કે તારા ઘોડાઓ એકદમ તંદુરસ્ત છે, તો પછી બાકીના ઘોડાઓ આટલા બધા કમજોર કેમ છે? જ્યારે હું તો બધા જ ઘોડાઓ માટે એક જ સરખી સામગ્રી મોકલાવું છું. મેં આ જ જાણવા માટે તને અહીં બોલાવ્યો છે. રાજાના પૂછવા પર રામધરે કહ્યું, મહારાજ, હું આ વાતનું રહસ્ય તો તમને જણાવી દઈશ, પરંતુ આ વાત હું તમને ત્યારે જ જણાવીશ જ્યારે તબેલાના બાકી બધા નોકરો અહીં હાજર હશે. રાજાએ આદેશ આપીને તરત જ બધા નોકરોને તેમના દરબારમાં બોલાવ્યા. ત્યારબાદ રાજાએ પૂછ્યું કે રામધર, હવે તું જણાવ કે બાકી બધા ઘોડાઓના કમજોર હોવા પાછળ શું કારણ છે? ત્યારે રામધરે કહ્યું, મહારાજ, તમારા બધા નોકરો ખૂબ જ લાલચી, બેઈમાન અને નશાખોર છે. તમે ઘોડાઓ માટે દરરોજ દરેક નોકરને 20 કિલો ચણા મોકલો છો, પરંતુ આ નોકરો તેમાંથી 5 કિલો ચણા ઘોડાઓને ખવડાવે છે અને બાકીના 15 કિલો ચણા બજારમાં વહેંચીને દારૂ લઈ આવે છે. ઘોડાઓને યોગ્ય પ્રમાણમાં ચણા ન મળવાને કારણે બધા ઘોડા કમજોર થઈ ગયા છે. પરંતુ મેં ખૂબ જ ઈમાનદારીથી તમે આપેલા બધા ચણા ઘોડાઓને ખવડાવ્યા છે, એટલા માટે મારા ઘોડા તંદુરસ્ત છે. આટલી વાત સાંભળતા જ રાજા ગુસ્સાથી લાલચોળ થઈ ગયા અને નોકરો પર ગુસ્સો કરીને કહેવા લાગ્યા, હરામખોરો, શું અમે એટલા માટે તમને પગાર આપીએ છીએ કે તમે ઘોડાઓના ભાગનું પણ ખાઈ જાઓ? બધા નોકર પોતાનું મોં નીચું કરીને ઊભા રહી ગયા અને ડરના માર્યા થરથર કાંપવા લાગ્યા. તેઓ કહેવા લાગ્યા, મહારાજ, અમને ક્ષમા કરી દો. અમારાથી ખૂબ જ મોટી ભૂલ થઈ ગઈ છે. અમે ફરી આવું ક્યારેય નહીં કરીએ. રાજાએ કહ્યું, ના, હું અત્યારે જ તલવારથી તમારા બધાના માથા ધરથી અલગ કરી નાખીશ. તમે બધાએ મારી સાથે દગો કર્યો છે. રાજાને ખૂબ જ ગુસ્સામાં જોઈને રામધર કહેવા લાગ્યો, મહારાજ, આ વખતે તમે આ બધાને માફ કરી દો. મને વિશ્વાસ છે કે આ બધા નોકર હવે ફરીથી આવી ભૂલ નહીં કરે. રામધરના કહેવા પર રાજાએ તેમને ચેતવણી આપીને છોડી દીધા. મિત્રો, રામધરની ઈમાનદારીને જોઈને રાજાએ તેને શાબાશી આપી અને તેની તબેલાના મુખ્ય નિરીક્ષકના રૂપમાં નિમણૂક કરી. રાજાએ કહ્યું કે આજથી તારું કામ એટલું જ છે કે તારે આ બધા નોકરો ઉપર નજર રાખવાની છે, અને જો કોઈ નોકર ઘોડાના ભાગના ચણાની ચોરી કરે તો તેની જાણ તારે મને તરત જ કરવાની રહેશે. આ કામ માટે હું તને દર મહિને 1000 સોના મહોરો આપીશ. રાજાએ કડક શબ્દોમાં સૂચના આપીને તે બધા નોકરોને છોડી દીધા અને રામધરની તે બધા પર નજર રાખવા માટે નિમણૂક કરી. રાજાએ પોતાની આંગળીમાં એક હીરાની વીંટી પહેરી હતી. તે વીંટી કાઢીને રાજાએ ઇનામ તરીકે રામધરને આપી અને કહ્યું કે જ્યારે તારે મને મળવું હોય ત્યારે તું આ વીંટી ચોકીદારોને બતાવજે, તને કોઈ નહીં રોકે. તબેલામાં પહોંચીને રામધરે બધા નોકરોને સમજાવ્યા કે જુઓ, આ વખતે તો મેં તમને બચાવી લીધા. જો ફરીથી તમારી ભૂલ પકડાશે
તો રાજા સાહેબ તમને જીવનભર જેલમાં ધકેલી દેશે. એટલા માટે ઈમાનદારીથી પોતાનું કામ કરો. મિત્રો, તે દિવસથી બધા નોકરો ઈમાનદારીથી ઘોડાઓની સંભાળ રાખવા લાગ્યા. ત્યારબાદ તેઓએ ક્યારે પણ બેઈમાની કરી નહીં. બધા જ ઘોડાઓ ફરીથી તંદુરસ્ત થઈ ગયા. મિત્રો, આ બાજુ 1 મહિનાથી વધારે સમય પસાર થઈ ગયો હતો. વિનયપાલ પોતાની માને મળીને નોકરી પર પાછો આવી ગયો. જેવો જ વિનયપાલ ઘોડાના તબેલામાં પહોંચે છે ત્યારે બધા નોકરોએ તેને મળીને રામધરની બધી કરતૂત જણાવી દીધી કે આપણે જે ચોરી કરતા હતા તે વાત રામધરે રાજાને જણાવી દીધી અને રાજાએ તેને તબેલાનો મુખ્ય નિરીક્ષક બનાવી દીધો છે. વિનયપાલે કહ્યું, તમે લોકો ચિંતા ન કરો, હું પાછો આવી ગયો છું. હવે તો તેને અહીંથી જવું જ પડશે. નોકરે કહ્યું, ના ભાઈ, તે અહીંથી નહીં જાય, કેમ કે રાજાએ તેને આપણા બધાની દેખભાળ માટે નોકરી પર રાખી લીધો છે. ત્યારબાદ વિનયપાલ રામધર પાસે જાય છે. તે સમયે રામધર પોતાના ઓરડામાં આરામ કરી રહ્યો હતો. વિનયપાલને જોઈને રામધર એકદમ ખુશ થઈ જાય છે અને કહે છે, મિત્ર, તું આવી ગયો. તને જોઈને મને ખૂબ જ આનંદ થયો. વિનયપાલ રામધરની પાસે બેસે છે ત્યારે રામધર વિનયપાલને ત્યાં જે ઘટના બની તેના વિશે જણાવે છે. વિનયપાલ કહેવા લાગ્યો કે તારાથી પહેલાં મને આ વાતની ખબર પડી ગઈ હતી. ત્યારબાદ બંને લોકો સાથે બેસીને ભોજન કરે છે અને ભોજન કર્યા પછી પોતાની પથારીમાં સૂઈ જાય છે. વિનયપાલ મનમાં ને મનમાં રામધરની ઈર્ષ્યા કરી રહ્યો હતો, કેમ કે રાજાએ તેને તેના કરતાં પણ ઊંચા પદ પર નોકરી આપી દીધી હતી અને રામધરે નોકરોની ચોરી રાજાને પકડાવી હતી. એટલા માટે વિનયપાલ તેનાથી ઈર્ષ્યા કરવા લાગ્યો. મિત્રો, વિનયપાલ પણ ચોરી કરતો હતો અને તેને રામધરનું આ વર્તન સહેજ પણ પસંદ આવ્યું નહીં. વિનયપાલ રામધરને નીચો દેખાડવા માંગતો હતો, તેની પાસે બદલો લેવા માંગતો હતો. વિનયપાલ પોતાના ઓરડામાં જઈને સૂઈ ગયો અને રામધર તેના ઓરડામાં જતો રહ્યો, કારણ કે રાજાએ તેને એક અલગ ઓરડો આપ્યો હતો. તે દિવસે આકાશમાં વાદળો ઘેરાયેલા હતા. ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો હતો. વીજળી ગરજી રહી હતી. બીજી બાજુ રાજકુમારી વિદ્યાપ્રભાની આંખોમાં ઊંઘ નહોતી, કેમ કે રાજાની પુત્રી વિદ્યાપ્રભા અને વિનયપાલની વચ્ચે પ્રેમ પ્રસંગ ચાલી રહ્યો હતો. રાજકુમારી અવારનવાર વિનયપાલને મળવા આવતી હતી. આજે રાજકુમારીને ખબર પડી ગઈ હતી કે વિનયપાલ પોતાના ઘરેથી પાછો આવી ગયો છે, એટલે તેણે વિચાર્યું કે રામધર તો હવે જતો રહ્યો હશે. રાજકુમારી રાત્રે ઉઠીને પોતાના મહેલની અગાસીમાં આમ તેમ ફરી રહી હતી. કામવાસનાની પીડાથી તે વ્યાકુળ થઈ ગઈ હતી. તેની બેચેની વધી રહી હતી. તે પોતાના પ્રેમી વિનયપાલને મળવા માટે તેના ઓરડામાં પહોંચી જાય છે. સંયોગથી રામધર પણ તે સમયે તે બાજુ ફરી રહ્યો હતો. અચાનક જેવો જ રામધર વિનયપાલના ઓરડાની નજીક પહોંચ્યો ત્યારે તેને તેના ઓરડામાંથી કોઈ સ્ત્રીનો અવાજ સંભળાયો. રામધરે ચોરી છુપીથી તે ઓરડાની અંદર જોયું તો વિનયપાલની સાથે રાજકુમારી વિદ્યાપ્રભાને જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગયો. રામધર આ બધું જોઈને ચૂપચાપ પોતાના ઓરડામાં જતો રહ્યો. બીજી બાજુ વિનયપાલે રાજકુમારીને કહ્યું, પ્રિય, આ સમયે રામધર આપણા રસ્તાનો સૌથી મોટો કાંટો છે. ગમે તેમ કરીને તું રામધરને મરાવી નાખ, ત્યારે જ આપણે નિશ્ચિંત થઈ જઈશું. રાજકુમારીએ કહ્યું, પ્રાણનાથ, આ તો નાની વાત કહેવાય. તમે ચિંતા ન કરો, હું પિતાજીને કહીને તેને મૃત્યુદંડ અપાવી દઈશ. દર્શક મિત્રો, બીજી બાજુ રામધર વિચારી રહ્યો હતો
કે વિનયપાલ રાજાની આંખોમાં ધૂળ નાખીને તેમની પુત્રીને પ્રેમ કરી રહ્યો છે. આ તો રાજાની સાથે વિશ્વાસઘાત કહેવાય. મારે આ ખબર રાજા સાહેબને આપવી જોઈએ. રામધર આવો વિચાર કરીને રાજાને સંદેશ આપવા રાજમહેલ તરફ જવા લાગ્યો. ત્યારે તેને સાધુ મહાત્માની ત્રીજી વાત યાદ આવી. મહાત્માજીએ કહ્યું હતું કે કદાચ કોઈનું ગુપ્ત રહસ્ય ખબર પડી જાય તો તેને કોઈ ત્રીજા વ્યક્તિને જણાવવું નહીં તો તમે જાતે જ મુશ્કેલીમાં ફસાઈ શકો છો. આ વાતનો વિચાર કરીને રામધર ત્યાં ઊભો રહી ગયો અને વિચારવા લાગ્યો કે જો મેં આ વાત રાજાને જણાવી તો બની શકે કે રાજા સાહેબ મારી આ વાતનો વિશ્વાસ ન કરે અને તે કહેશે કે તું મારી દીકરીને ખોટી બદનામ કરી રહ્યો છે. ઉલટાનો હું જ રાજાના ક્રોધનો શિકાર બની જઈશ. આવો વિચાર કરીને રામધર પાછો પોતાના ઓરડામાં આવી ગયો અને ચૂપચાપ પથારીમાં સૂઈ ગયો. બીજી બાજુ રાજકુમારી વિનયપાલને મળ્યા પછી પોતાના મહેલમાં જતી રહે છે અને પોતાના કક્ષમાં જઈને તે અંદરથી દરવાજો બંધ કરી દે છે અને જોર જોરથી રડવા લાગે છે. રાજકુમારી રડતા રડતા મોટેથી બૂમો પાડવા લાગી, બચાવો બચાવો. રાજકુમારીનો અવાજ સાંભળીને તેના નોકર ચાકર અને દાસીઓ જાગી ગઈ. ખૂબ જ ઉતાવળમાં રાજાને આ સમાચાર આપવામાં આવ્યા અને દોડતા દોડતા રાજા સાહેબ વિદ્યાપ્રભાના કક્ષમાં પહોંચી ગયા અને તેમની પુત્રીને પૂછ્યું, દીકરી, શું થયું? તું કેમ રડી રહી છે? દર્શક મિત્રો, વિનયપાલના કહેવા પર રાજકુમારીએ એક ષડયંત્ર રચ્યું હતું. તે એકદમ કહેવા લાગી, પિતાજી, તમે જે નવા નોકરને નોકરી પર રાખ્યો છે તેણે મારી સાથે જબરદસ્તી કરી છે. તે રાત્રે મારા કક્ષમાં આવ્યો અને મારી ઇજ્જત લૂંટવાનો પ્રયત્ન કરવા લાગ્યો અને જ્યારે મેં બૂમો પાડી ત્યારે તે બારીમાંથી કૂદીને ભાગી ગયો. તમારા દ્વારા આપેલી વીંટીનો તેણે ગેરલાભ ઉઠાવ્યો છે. ચોકીદારોને વીંટી બતાવી તે મહેલમાં ઘૂસી ગયો હશે. પોતાની દીકરીને આ વાત સાંભળીને રાજા એકદમ ગુસ્સાથી લાલચોળ થઈ ગયા અને કહેવા લાગ્યા, દીકરી, તું ચિંતા ન કરીશ. તે દુષ્ટની એટલી હિંમત કે તે આપણા મહેલમાં ઘૂસી આવ્યો છે. હું હમણાં જ તેને બોલાવીને તેની ખબર લઉં છું. રાજકુમારીએ કહ્યું, પિતાજી, તેની ખબર લેવાથી કોઈ ફાયદો નથી. તેની આ ભૂલ માટે જ્યાં સુધી તેને મૃત્યુદંડ ન આપવામાં આવે ત્યાં સુધી હું અન્ન જળ ગ્રહણ કરીશ નહીં. રાજાએ કહ્યું, પુત્રી, આવું જ થશે. આવતીકાલે હું તેને મૃત્યુદંડ આપીશ. રાજકુમારીને આશ્વાસન આપીને રાજા પોતાના કક્ષમાં આવી જાય છે. આ બાજુ રાજકુમારી મનમાં ને મનમાં ખૂબ જ ખુશ થાય છે અને તે ખુશ થઈને વિચારવા લાગી કે આજે મારું ષડયંત્ર સફળ થઈ ગયું. હવે મારા અને વિનયપાલની વચ્ચે કોઈ અડચણ નહીં આવે. ત્યારબાદ રાજકુમારી નિશ્ચિંત થઈ ગઈ અને તે પોતાની પથારીમાં સૂઈ ગઈ. રાજા પોતાના સ્વયં કક્ષમાં પહોંચ્યા, પરંતુ તેમની આંખોમાંથી ઊંઘ ઉડી ગઈ હતી. તેઓ વિચારી રહ્યા હતા કે આવતીકાલે સવારે હું રામધરને દરબારમાં બોલાવીને તેને મૃત્યુદંડ આપીશ. પરંતુ ત્યારે જ તેમના મનમાં એક બીજો વિચાર આવે છે. રાજા વિચાર કરવા લાગ્યા કે જો દરબારના લોકો મને પૂછશે કે આ નોકરને કઈ વાતનો મૃત્યુદંડ આપવામાં આવ્યો છે તો હું શું જણાવીશ? જો હું તેમને જણાવીશ કે આ નોકરે મારી પુત્રીની ઇજ્જત લૂંટવાનો પ્રયાસ કર્યો છે તો આમાં મારી જ બદનામી થશે. લોકો પીઠ પાછળ મારી જ બુરાઈ કરશે, મારી ઇજ્જત ઉછાળશે. ત્યારે રાજાના મનમાં એક બીજો ઉપાય આવ્યો. તેમણે વિચાર્યું કે હું તેને કાયદા હેઠળ તો સજા ન આપી શકું, પરંતુ હું તેને બીજાના હાથે ચૂપચાપ મરાવી નાખીશ. આનાથી કોઈને ખબર પણ નહીં પડે
અને મારી પુત્રી પર ખરાબ દ્રષ્ટિ કરનારને તેને તેની સજા પણ મળી જશે. ત્યારે રાજાના દિમાગમાં કસાઈનો વિચાર આવે છે અને તે વિચાર કરવા લાગ્યો કે હું તેને આવતીકાલે કસાઈના હાથે મરાવી નાખીશ. આ બધી વાતોનો વિચાર કરીને રાજા સૂઈ જાય છે અને બીજા દિવસે સવારે ઉઠીને બહાર ફરવા માટે નીકળે છે. અને ફરતા ફરતા તે પોતાના રાજ્યની બહાર એક કસાઈના કતલખાને પહોંચી જાય છે. કસાઈએ જોયું કે રાજા સ્વયં મારી પાસે આવ્યા છે. ત્યારે તે તરત જ તેમના ચરણોમાં પડીને કહેવા લાગ્યો, મહારાજ, તમે અહીં આવવાનું કષ્ટ કેમ કર્યું? મને સંદેશો મોકલાવ્યો હોત તો હું જાતે જ તમારી પાસે આવી જાત. રાજાએ કહ્યું, ના, આ કામ તો મારે જાતે આવીને જ કરવાનું હતું. મારે તને કંઈક અગત્યનું કામ સોંપવાનું છે. તારી પાસે હું એક માણસને મોકલીશ. તારે તેનું માથું વાઢી નાખવાનું છે અને ત્યારબાદ ફરી એક માણસને મોકલીશ અને એક કપડામાં બાંધીને તારે તે માથું તે માણસને આપી દેવાનું છે. આ વાતની કોઈને પણ ખબર થવી ના જોઈએ. આ સાંભળીને કસાઈ એકદમ ચોંકી ઉઠ્યો અને કહેવા લાગ્યો કે મહારાજ, તમે આ શું કહી રહ્યા છો? રાજાએ કહ્યું, હા, એકદમ સાચું કહી રહ્યો છું. થોડીવાર પછી હું તારા કતલખાને એક માણસને મોકલીશ. તું તેને તારા કતલખાનાની અંદર લઈ જઈને મારી નાખજે. આ કામના બદલામાં હું તને ખૂબ જ મોટું ઇનામ આપીશ. અને જો તે આ કામ ના કર્યું તો હું તને અને તારા પરિવારના સભ્યોને જેલમાં નાખી દઈશ. રાજાની ધમકી સાંભળીને કસાઈ ગભરાઈ ગયો અને કહેવા લાગ્યો, મહારાજ, તમે ચિંતા ન કરો. તમે જેને મોકલશો તેના માથાને ધડથી અલગ કરીને તેના ધડના ટુકડા કરીને હું બીજા જાનવરોને ખવડાવી દઈશ અને તેના માથાને તમારી પાસે મોકલાવી દઈશ. મિત્રો, કસાઈને આદેશ આપીને તે રાજા પોતાના મહેલમાં પાછા આવી ગયા. બીજી બાજુ કસાઈ તે રાજાના મોકલેલા માણસની રાહ જોવા લાગ્યો. મહેલમાં પહોંચીને રાજાએ સૈનિકોને આદેશ આપ્યો અને રામધરને બોલાવડાવ્યો. રામધર, હું તને કોઈ જરૂરી કામથી નગરની બહાર મોકલી રહ્યો છું અને મને વિશ્વાસ છે કે આ કામ ફક્ત તું જ કરી શકીશ. રામધરે કહ્યું, જણાવો મહારાજ, મારા માટે શું આજ્ઞા છે? હું તમારા માટે કંઈ પણ કરવા તૈયાર છું. ત્યારે રાજાએ કહ્યું, રામધર, તારે અત્યારે કોઈ જરૂરી કામથી એક કસાઈને ત્યાં જવાનું છે અને તે તને જે વસ્તુ આપે તે ચૂપચાપ મારી પાસે લઈ આવવાની છે. પરંતુ એક વાતનું વિશેષ ધ્યાન રાખજે. આ કામ તારે એકદમ ચોરી છુપેથી કરવાનું છે. કોઈને પણ આ વાતની ખબર થવી જોઈએ નહીં. રામધરે કહ્યું, જેવી તમારી આજ્ઞા મહારાજ. હું તમારા કામને હમણાં જ પૂરું કરી દઉં છું. આટલું કહીને રામધર તરત જ તે કસાઈની પાસે જવા નીકળી પડ્યો. મિત્રો, રામધરના મનમાં એ વિચાર આવી રહ્યો હતો કે રાજાને આટલું અગત્યનું શું કામ આવી ગયું જે રાજા મારી પાસે કરાવી રહ્યા છે. પછી વિચાર્યું, જે હોય તે, કમસે કમ રાજા મને એ લાયક તો સમજ્યો કે હું તેમના કોઈ કાર્યને કરી શકું છું. ચાલતા ચાલતા તે રાજ્યની બહાર નીકળી ગયો. તેણે જોયું કે ત્યાં એક ઝૂંપડી હતી અને ઝૂંપડીની બહાર કેટલાક સાધુ સંતો કીર્તન ભક્તિ કરી રહ્યા હતા. રામધર તે ઝૂંપડીની પાસે થઈને પસાર થઈ રહ્યો હતો. ત્યારે એક સાધુએ રામધરને ઈશારો કરીને પોતાની પાસે બોલાવ્યો અને કહ્યું, દીકરા, થોડીવાર માટે અહીં બેસીને ભગવાનનું ભજન કર. જીવનમાં કમાયેલું બધું જ અહીં જ રહી જવાનું છે. ફક્ત આ ભજન ભક્તિ જ તમારી સાથે આવશે. ત્યારે રામધરે કહ્યું, માફ કરજો મહારાજ, હું કોઈ અગત્યના કામથી જઈ રહ્યો છું. આ સમયે
હું નહીં રોકાઈ શકું. આટલું કહીને રામધર આગળ વધે છે. ત્યારે અચાનક તેના મનમાં તે સાધુ મહાત્માએ કહેલી ચોથી વાત ગૂંજવા લાગે છે કે ભલે ગમે તેટલું અગત્યનું કામ હોય, લાખોનું નુકસાન થવાનું હોય, પરંતુ રસ્તામાં જતાં કોઈ પ્રેમથી 2 મિનિટ બેસવાનું કહે તો તેની પાસે 2 મિનિટ જરૂર બેસવું જોઈએ. સાધુ મહાત્માની આ વાત યાદ આવતા જ તરત જ રામધર તે સાધુ સંતો પાસે ભજન કીર્તન કરવા માટે બેસી જાય છે. બીજી બાજુ વિનયપાલ વિચાર કરવા લાગ્યો કે રાજાએ સવારમાં રામધરને તેમની પાસે કેમ બોલાવ્યો હશે અને તે હજુ સુધી પાછો કેમ નથી આવ્યો. દર્શક મિત્રો, વિનયપાલ રાજમહેલની આસપાસ ફરી રહ્યો હતો ત્યારે બારીમાંથી રાજાએ જોયું કે વિનયપાલ નીચે આમ તેમ ફરી રહ્યો છે. ત્યારે રાજાએ તરત જ વિનયપાલને પોતાની પાસે બોલાવ્યો. રાજાએ વિચાર કર્યો કે વિનયપાલને જ રામધરનું માથું લેવા માટે મોકલી દેવો જોઈએ. હવે તો કસાઈએ તેનું માથું ધડથી અલગ કરી દીધું હશે. રાજાએ તરત જ વિનયપાલને આદેશ આપ્યો કે તું હમણાં જ કસાઈના કતલખાને જા અને કસાઈ તને જે વસ્તુ આપે તેને ચૂપચાપ લઈ આવજે અને રાજકુમારીના કક્ષમાં મૂકી દે છે. રસ્તામાં તે વસ્તુને ખોલીને જોવાની ભૂલ ના કરતો. વિનયપાલે કહ્યું, જેવી તમારી આજ્ઞા મહારાજ. આટલું કહીને વિનયપાલ કસાઈની પાસે પહોંચી ગયો. દર્શક મિત્રો, કસાઈની પાસે પહેલાં રામધરને જવાનું હતું, પરંતુ રામધર તો બીજી બાજુ સંતોની પાસે કીર્તન ભક્તિમાં લીન થઈ ગયો હતો. ત્યાં સુધી વિનયપાલ કસાઈની પાસે પહોંચી ગયો અને કહેવા લાગ્યો, ભાઈ, મને રાજા સાહેબે મોકલ્યો છે. તેમણે જણાવ્યું છે કે કોઈ જરૂરી ચીજ વસ્તુ તમારી પાસેથી લઈ જવાની છે. કસાઈ સમજી લીધું કે મારે આ જ વ્યક્તિનું માથું વાઢી નાખવાનું છે. કસાઈ કહેવા લાગ્યો, હા ભાઈ, તમે અંદર ચાલો, હું હમણાં જ આવું છું. વિનયપાલ નહોતો જાણતો કે કસાઈએ તેને અંદર જવા માટે કેમ કહ્યું છે. વિનયપાલ રાજાની આ યોજનાથી એકદમ અજાણ હતો. તે ચૂપચાપ અંદર જતો રહ્યો. ત્યારે કસાઈએ કહ્યું કે સામે તિજોરીમાં રાજા સાહેબે જે વસ્તુ મંગાવી છે તે મૂકેલી છે, તેમાંથી તે વસ્તુ કાઢી લો. દર્શક મિત્રો, વિનયપાલ જેવી જ તિજોરી ખોલે છે ત્યારે કસાઈ પોતાનો ધારદાર છરો વિનયપાલના ગળા પર લગાવી દે છે. વિનયપાલનું માથું ધડથી અલગ થઈને દૂર પડી જાય છે. કસાઈએ તેના માથાને એક પોટલીમાં બાંધીને મૂકી દીધું અને તેના ધડના ટુકડા કરીને ગીધ અને બીજા પક્ષીઓને ખાવા માટે બહાર ફેંકી દીધા. કસાઈ રાજાના બીજા નોકરની આવવાની રાહ જોવા લાગ્યો. બીજી બાજુ રામધર સાધુ સંતો પાસે બેસીને ભજન કીર્તન કરવામાં લીન હતો. ભજન કીર્તનમાં તેને ખૂબ જ આનંદ આવી રહ્યો હતો. જ્યારે ઘણો સમય થઈ ગયો ત્યારે બધા સાધુ સંતો કીર્તન બંધ કરીને ત્યાંથી જતા રહ્યા. બીજી બાજુ રામધર પણ ત્યાંથી ચાલવા લાગ્યો. ત્યારે તેને યાદ આવ્યું કે રાજાએ મને કસાઈ પાસે મોકલ્યો હતો અને તે તરત જ કસાઈના ઘર તરફ દોડવા લાગ્યો. થોડી વારમાં તે કસાઈની પાસે પહોંચી ગયો અને કહેવા લાગ્યો કે રાજા સાહેબે મને મોકલ્યો છે, તેમણે કોઈ ચીજ વસ્તુ મંગાવી છે. કસાઈ બોલ્યો, હા ભાઈ, હું સમજી ગયો. કસાઈએ તે પોટલી ઉઠાવીને રામધરને પકડાવી દીધી, જેમાં વિનયપાલનું માથું મૂકેલું હતું. કસાઈએ તેમને સમજાવીને મોકલી દીધો કે ભાઈ, રસ્તામાં આ પોટલીને ખોલીને જોતો નહીં તો રાજા સાહેબ તને ફાંસી પર ચડાવી દેશે. આ રીતે રામધર વિનયપાલનું કપાયેલું માથું લઈને રાજા સાહેબ પાસે પહોંચી ગયો. તે સમયે રાજા અને તેમની પુત્રી એક જ કક્ષમાં હાજર હતા. રાજા કહેવા લાગ્યા કે દીકરી, આજે તો રામધરનું કામ તમામ થઈ ગયું હશે. થોડી જ વારમાં વિનયપાલ રામધરનું માથું લઈને આવતો જ હશે.
મિત્રો, તે જ સમયે રામધર તે પોટલી લઈને રાજા અને રાજકુમારીના કક્ષમાં પહોંચી ગયો. રામધરને જીવતો જોઈને તે બંને અચંબામાં પડી ગયા અને તેઓ કહેવા લાગ્યા કે તું અહીં કેવી રીતે? રામધરે જવાબ આપ્યો, મહારાજ, તમે કેવી વાત કરી રહ્યા છો? તમે જ તો મને કોઈ વિશેષ વસ્તુ લાવવા માટે મોકલ્યો હતો. કસાઈએ જે વસ્તુ મને આપી છે તેને લઈને હું સીધો જ તમારી પાસે આવ્યો છું. હું તો કોઈ જ જગ્યાએ એક મિનિટ પણ ઊભો નથી રહ્યો. ઊભા રહો મહારાજ, હમણાં જ ખોલીને બતાવું છું. રામધરે જેવી જ પોટલી ખોલી તો તેને જોઈને રાજકુમારીની સાથે રામધરના મોઢામાંથી પણ ચીસ નીકળી ગઈ. તેણે જોયું કે વિનયપાલનું કપાયેલું માથું તે પોટલીમાં પડ્યું હતું. રામધરનો ચહેરો પરસેવાથી રેબઝેબ થઈ ગયો. રાજાને એ સમજતા સહેજ પણ વાર નહીં લાગી કે રામધરની જગ્યાએ તે કસાએ વિનયપાલનું માથું કાપી નાખ્યું છે. જરૂર વિનયપાલ રામધરથી પહેલાં કસાઈની પાસે પહોંચી ગયો હશે. કસાઈ તો બંનેમાંથી કોઈને પણ ઓળખતો નહોતો કે બંનેમાંથી કોને મારવાનો છે અને કોને છોડી મૂકવાનો છે. હવે રડતા રડતા રામધર પૂછવા લાગ્યો, મહારાજ, આ શું મામલો છે? તમે વિનયપાલને કેમ મારી નખાવ્યો? રાજાની પાસે કોઈ જવાબ નહોતો. એટલામાં રાજકુમારી વિનયપાલના કપાયેલા માથાને લઈને જોર જોરથી રડવા લાગી અને કહેવા લાગી કે હે પ્રીતમ, હું નહોતી જાણતી કે મારી આ ચાલ તારા પર જ ઊંધી પડી જશે. નહીં તો હું આવી રમત ક્યારેય પણ ના રમતી. તારા કહેવા પર જ મેં રામધર પર આરોપ લગાવ્યો હતો. તારી ખુશી માટે જ હું તેને મારવા માંગતી હતી, પરંતુ રામધર ખૂબ જ નસીબદાર નીકળ્યો, એટલે જ તે જીવતો બચી ગયો. રાજકુમારી પાગલની જેમ રડી રહી હતી. રાજકુમારીના મોઢેથી જ્યારે રાજાએ આ વાત સાંભળી ત્યારે રાજાની આંખો પહોળી થઈ ગઈ. રાજાને ખબર પડી ગઈ કે મારી દીકરીએ નિર્દોષ રામધર પર આરોપ લગાવ્યો હતો. રાજાએ ગુસ્સામાં આવીને મ્યાનમાંથી પોતાની તલવાર બહાર કાઢી અને પોતાની પુત્રીને કહેવા લાગ્યા, તું સાચે સાચું જણાવ કે રામધરને મારી નાખવો એ શું તારી ચાલ હતી? સાચે સાચું જણાવ, નહીં તો હું તારું માથું ધડથી અલગ કરી દઈશ. રાજકુમારીએ ગભરાઈને બધી જ વાત સાચે સાચી રાજાને જણાવી દીધી. આ સાંભળીને રાજા પોતાનું માથું પકડીને ત્યાં જ બેસી ગયા. રાજાની આંખો સામે અંધારું છવાઈ ગયું અને કહેવા લાગ્યા, હું આ શું કરવા જઈ રહ્યો હતો? હું એક નિર્દોષ વ્યક્તિને મારી દુરાચારી પુત્રીના કહેવા પર જાનથી મારવા જઈ રહ્યો હતો. હે ભગવાન, તમે મને બચાવી લીધો, મને માફ કરી દેજો. આ બાજુ રાજકુમારીએ જોયું કે રાજા સાહેબ મને જીવતી નહીં છોડે, ત્યારે તેણે તલવાર લઈને પોતાની જાતે જ પોતાના પેટમાં મારી દીધી અને મરતા મરતા કહેવા લાગી, પિતાજી, મને માફ કરી દેજો. મેં એક નિર્દોષ વ્યક્તિનો જીવ લેવાનો પ્રયત્ન કર્યો. ભગવાને મને મારા કર્મોની સજા આપી દીધી છે. મારાથી મારો પ્રેમ છીનવી લીધો. આટલું કહેતા રાજકુમારીએ પોતાના પ્રાણ ત્યાગી દીધા. દર્શક મિત્રો, આ ઘટનાથી રાજાને ખૂબ આઘાત લાગે છે. બીજા દિવસે દરબારમાં રાજાએ પોતાનો અપરાધ સ્વીકારી લીધો અને કહેવા લાગ્યા કે હવે હું મારા રાજ્યનો ત્યાગ કરું છું. હવે હું તમારો રાજા કહેવાને લાયક નથી. એટલા માટે હું મારી જગ્યાએ મારા નોકર રામધરને આ રાજ્યનો રાજા જાહેર કરું છું. રાજાનો ફેસલો સાંભળીને બધા દરબારી હેરાન હતા. બધાએ ભેગા થઈને રાજાને સમજાવવાનો ખૂબ જ પ્રયત્ન કર્યો, પરંતુ રાજા નિર્ણય કરી ચૂક્યા હતા અને તે રામધરને રાજગાદી સોંપીને જંગલમાં ભગવાનની ભક્તિ કરવા જતા રહ્યા. બધા લોકોએ
રામધરને પોતાનો રાજા સ્વીકારી લીધો. નવા રાજાના રૂપમાં રામધર ખૂબ જ કુશળતાપૂર્વક રાજ્ય કરવા લાગ્યો. કહેવાય છે કે કિસ્મતમાં જો રાજયોગ લખેલો હોય તો બીજા દેશમાં જઈને પણ તમે રાજા બની શકો છો. વગર કારણે આપણે કોઈના પર આરોપ લગાવવો જોઈએ નહીં તો ભગવાનની લાકડી જરૂરથી ખાવી પડે છે. મિત્રો, રામધર રાજા તો બની ગયો, પરંતુ તેના મનમાં એક વાત હજુ પણ ગૂંજી રહી હતી કે સાધુ મહાત્માની એ 5 વાતોએ મારો જીવ બચાવ્યો છે, ત્યાં સુધી કે મને અહીંનો રાજા પણ બનાવી દીધો. મારે તેમને મળવા જવું જોઈએ. આવો વિચાર કરીને રાજા રામધર ભેટ સોગાદ લઈને તે સાધુ મહાત્માના આશ્રમ પર પહોંચી ગયા અને તેમને પ્રણામ કર્યા. રાજાએ પૂછ્યું, મહાત્માજી, હું તમારી પાસેથી એક વાત જાણવા માંગુ છું. મને ઓળખ્યું? હું તે જ વ્યક્તિ છું કે જે થોડા સમય પહેલાં તમને રસ્તામાં મળ્યો હતો અને તમે મને 5 વાતો જણાવી હતી. આજે હું એક રાજા બની ગયો છું. તમારી તે વાતો મારા જીવનમાં ખૂબ જ કામમાં આવી, પરંતુ હું એ જાણવા માંગુ છું કે તમે તો એક સાધુ મહાત્મા છો અને માયાનો ત્યાગ કરી દીધો છે, અને કહેવાય છે કે મોહ માયાથી અલગ થયા બાદ જ સાધુ મહાત્મા બનાય છે. તો પછી તમે મને 5 વાતો જણાવવાના બદલામાં મારી પાસેથી સોના મોહરો કેમ લીધી? તમે મને તે ઉપદેશ કિંમત લીધા વગર પણ જણાવી શકતા હતા, પરંતુ તમે મારી પાસેથી એક ઉપદેશ માટે એક સોના મોહરો કેમ લીધી? ત્યારે સાધુ મહાત્મા કહે છે, દીકરા, કહેવાય છે કે લોકો મફતની ચીજ વસ્તુઓને જીવનમાં યોગ્ય રીતે ઉપયોગમાં નથી લેતા. તે જ વસ્તુને ઉપયોગમાં લે છે જેના માટે મહેનત કરવી પડે છે, જેને મેળવવા માટે કઠોર પરિશ્રમ કરવો પડ્યો હોય, જેમાં ધન વપરાયું હોય. મફતની વસ્તુ અને મફતના ધનને લોકો પાણીની જેમ ઉડાવી દે છે. જો મેં તને મફતમાં જ્ઞાન આપ્યું હોત તો કદાચ તમે તેનું પાલન કરત નહીં. તેથી મેં તમારી પાસેથી તે વાતોના બદલામાં સોનાની 4 મોહરો લીધી. એટલા માટે મનુષ્યએ ક્યારેય મફતની વસ્તુઓ પાછળ પડવું જોઈએ નહીં. હંમેશા પરિશ્રમ કરીને કમાઈને જ ખાવું જોઈએ. તે જ ફળદાયી હોય છે. રહી મારા લોભની વાત, તો મારી અંદર લેશ માત્ર પણ લોભ લાલચ નથી. તમે મને જે 4 સોના મોહરો આપી હતી તે આજે પણ મેં સંભાળીને રાખી છે. તમે ઈચ્છો તો તેને અત્યારે લઈ જઈ શકો છો. આ મારા કોઈ કામની નથી. એને લઈને તમે ગરીબોમાં વહેંચી દેજો. સાધુ મહાત્માની વાત સાંભળી રાજાએ સાધુ મહાત્માને સાષ્ટાંગ પ્રણામ કર્યા. ત્યારબાદ રાજા રામધર પાછા પોતાના રાજ્યમાં આવીને કુશળતાપૂર્વક પોતાનું રાજ્ય સંભાળવા લાગ્યા. મિત્રો, આ કહાની પાછળનો બોધ એ છે કે જીવનમાં ક્યારેય પણ મફતની ચીજ વસ્તુ લેવી જોઈએ નહીં. બીજી વાત, આપણે કોઈની સાથે કપટ કે દગો કરવો જોઈએ નહીં. ત્રીજી વાત, કોઈના દ્વારા આપવામાં આવેલું જ્ઞાન કે ઉપદેશને આપણે ક્યારેય પણ ભૂલવા જોઈએ નહીં અને હંમેશા જીવનમાં ઉતારવા માટે પ્રયત્ન કરવો જોઈએ. આમ કહીને શિવજી તેમની કથા અહીં સમાપ્ત કરે છે. દર્શક મિત્રો, આ કથા તેમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જો આ કથા તમને ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.